નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 પદ્ય 2 વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ અર્થાત વૃક્ષ વગર ઘર શૂન્ય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. મહાભારત ભારત વર્ષનું રાષ્ટ્રીય મહાકાવ્ય છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં આ ગ્રંથ અત્યંત મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે. તે ઇતિહાસ તરીકે જાણીતા છે. તેને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિશ્વ જ્ઞાનકોશ અર્થાત એન્સાયક્લોપીડિયાની પણ ઉપમા આપવામાં આવી છે, કારણ કે તેમાં સમગ્ર જીવનની સર્વ બાજુઓને આવરી લેવામાં આવી છે. તે લગભગ 1,00,000 શ્લોક ધરાવતા એક વિશાળકાય ગ્રંથ છે અને આ ગ્રંથના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. તેનું મૂળ નામ કૃષ્ણદ્વૈપાયન હતું. તેમના શ્યામ વર્ણને લીધે તે કૃષ્ણ અને તેઓ એક દ્વીપ પર જન્મેલા હોવાથી દ્વૈપાયન પણ કહેવાય છે. તેમણે વેદોને વ્યવસ્થિત કર્યા એટલે તેઓ વેદવ્યાસ કહેવાયા. આ વેદવ્યાસ છે કે જેને મહાભારતની રચના કરી છે. આપણે 1 માર્ક્સના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે કે મહાભારત છે એના રચયિતા કોણ છે? શું આવશે બાળકો આન્સર? મહર્ષિ વેદવ્યાસ. આ મહાભારતમાં ઘણા બધા પ્રકારની વિષય વસ્તુઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, રાજનીતિ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃત્ય, શિલ્પ, ધનુર્વેદ વગેરે જેવી અનેક વિષયો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ મહાભારત રૂપી મહેલનું અદ્ભુત વિચાર રત્નોથી શોભતું મયુરાસન છે એવી ઉપમા ભગવદ્ ગીતાને આપવામાં આવેલી છે. મૂળ મહાભારતનું કદ સૌથી પહેલાં નાનું હતું, પણ વખત વીતતા, સમય વીતતા એમાં ઘણા બધા ફેરફારો થયા અને તેમાં 1,00,000 શ્લોકો છે એની અંદર એ મહાભારત છે એ પરિણમ્યું. મહાભારતની અંદર કુલ 18 પર્વો છે આવેલા છે. આપણે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે બાળકો કે મહાભારતની અંદર કુલ 18 પર્વ છે, તેમાંના શાંતિ પર્વના અધ્યાય 184માં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવેલો છે. સંવાદ એટલે 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત. આપણે પ્રશ્ન એવો પણ પૂછાઈ શકીએ કે મહાભારતના કયા પર્વમાં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવેલો છે? તો મહાભારતના શાંતિ પર્વના અધ્યાય 184માં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવેલો છે. આ સંવાદમાંથી કેટલાક પદ્યોને એટલે કે શ્લોકોને પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યા છે. આ કાવ્યનો વિષય વસ્તુ અને વિષય વસ્તુનો ઉપસંહાર કરવા છેલ્લા 2 શ્લોકો પણ મૂક્યા છે અને અંતે સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતો એક અન્ય શ્લોક પણ મૂક્યો છે. મહાભારત એક પ્રકારે તે જ્ઞાનકોશ તો છે જ, એ આપણે જોઈ ગયા, પણ મહાભારતની અંદર ભારદ્વાજ અને ભૃગુના સંવાદમાં મુખ્યત્વે પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન દરમિયાન વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભારદ્વાજ ભૃગુને પૂછે છે. કોણ પૂછે છે? ભારદ્વાજ છે ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું છે તે બહુ જ મહત્વનું છે. ભૃગુના એક કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. જો બાળકો ભારદ્વાજ અને ભૃગુ વચ્ચેના સંવાદમાં અહીંયા ભારદ્વાજ છે ભૃગુને પૂછે છે કે ઋષિવર વૃક્ષમાં જીવ હોય, ત્યારે ભૃગુ છે એને કહે છે કે વૃક્ષની અંદર જીવ છે જ. શા માટે છે એની ચર્ચા છે એ આપણા કાવ્યની અંદર કરાય છે, કારણ કે વૃક્ષ છે પાણી પીવે છે, વૃક્ષ છે
એ પોતે શ્વાસ લે છે, જે હલનચલન કરે છે. જો આ ક્રિયાઓ ન થતી હોય તો વૃક્ષમાં જીવ કઈ રીતે હોય? કારણ કે વૃદ્ધિ પણ પામે છે. જો જીવ હોય તો જે વૃદ્ધિ પામે, નહીતર એની વૃદ્ધિ થઈ શકતી નથી. આ સાથે આ વાતની ખાતરી કરવા માટે જે તર્ક આપ્યા છે તેનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે એમ છે. અહીંયા ભૌતિક પ્રક્રિયાની વાત કરી. ભૌતિક પ્રક્રિયાની અંદર આધુનિક સુખ સગવડના સાધનોની કંઈ જરૂરિયાત નથી. આપણે પ્રત્યક્ષ રીતે પણ જોઈ શકીએ કે વૃક્ષ છે એ વૃદ્ધિ પામે છે, વૃક્ષ છે હલનચલન કરે છે, કે વૃક્ષ છે એ ફળ ફૂલ પણ આપે છે. એટલે આ બધી જે ક્રિયાઓ છે એને આપણે જે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ અને જાતે જ એનું પરીક્ષણ કરી શકીએ છીએ. ભૃગુના તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની જે આસપાસ જે જ્ઞાનેન્દ્રિયો છે એની વાત કરી છે. જ્ઞાનેન્દ્રિયો કેટલી છે? કારણ કે જ્ઞાન છે એને આપણે આપણા બુદ્ધિના અમુક પ્રકારના વિસ્તારની અંદર એને વધારી શકીએ છીએ. આપણા જ્ઞાનકોશની અંદર જે વધારેમાં વધારે જે માહિતી છે એને સંગ્રહિત પણ કરી શકીએ છીએ એ જ્ઞાનેન્દ્રિયનું કામ છે. આમ જોઈએ તો ઇન્દ્રિયો છે એ આપણા શરીરની અંદર કુલ 5 છે: આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. તમારે મનોવિજ્ઞાનની અંદર પણ ખૂબ સરસ ઇન્દ્રિયો વિશે છે એ ભણવાનું આવશે. જુદા જુદા જ્ઞાનેન્દ્રિયો અને જુદી જુદી ઇન્દ્રિયો વિશે ખૂબ વિસ્તૃત મનોવિજ્ઞાનની અંદર માહિતી છે એ આપેલી છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે, તેમ વૃક્ષ પણ કરે છે. આ વાત કહીને ભૃગુએ વૃક્ષમાં ચૈતન્ય જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે. માન્યતાને પ્રસ્થાપિત કરવી એટલે શું? કે એને સાબિત કરી આપવું કે આ વસ્તુ છે જ. એટલે એને શું કરી શક્યું કહેવાય કે પ્રસ્થાપિત કર્યું. અહીં જે પદ્ય છે એ પદ્યની અંદર અનુષ્ટુપ છંદ છે પ્રયોજાયેલ જોવા મળે છે. આપણે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રસ્તુત કાવ્યની અંદર અથવા વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ એ કાવ્યની અંદર કયો છંદ છે એ પ્રયોજાયેલ જોવા મળે છે, અથવા કયો છંદ છે, અથવા ક્યારેક કોઈક પરીક્ષક છે એવો પણ પ્રશ્ન મૂકી શકે કે બીજા કાવ્યનો શ્લોક આપેલો હોય અને પૂછે કે નીચે આપેલો શ્લોક છે તેમાં કયો છંદ છે એ રજૂ થયેલો છે અથવા એમાં વ્યક્ત થયેલો છે. તો બીજા કાવ્યની અંદર કયો છંદ છે? અનુષ્ટુપ. હવે આપણે શ્લોકો છે એનો અનુવાદ જોઈએ. વલિમ વેષ્ટયતે વૃક્ષમ સર્વ એતશ્ચ ગચ્છતિ ન હુષ્ટે દૃષ્ટે ચ માર્ગાહ અસ્તિ તસ્માત પશ્યંતિ પાદપાહ. વૃક્ષમ પહેલી લીટી ઉપર સૌથી પહેલા જોઈ લો વૃક્ષમ. વૃક્ષમ વલ્લી વેષ્ટયતે. વલ્લી એટલે વેલ, વેષ્ટયતે એટલે વીંટળાય છે, કે વેલી છે એ વૃક્ષને વીંટળાય છે. સર્વ એતશ્ચ ગચ્છતિ. સર્વત એટલે ચારે તરફ, ગચ્છતિ એટલે કે જાય છે. અહીંયા વેલ જાય નહીં, વેલ છે સરકે છે, તે ચારે બાજુ સરકે છે. વેલી છે વૃક્ષને વીંટળાય છે, જે ચારે તરફ સરકે છે. ન દૃષ્ટેશ્ચ. દૃષ્ટે એટલે જોવું. ન દૃષ્ટે કે તેને આંખ નથી છતાં પણ જુએ છે. માર્ગાસ્તિ. માર્ગ ન હોવા છતાં માર્ગ કરી લે છે. એટલે કે દૃષ્ટિ ન હોવા છતાં પણ તે માર્ગ કરી લે છે. તસ્માત પશ્યંતિ પાદપાહા. તેથી પાદપાહા એટલે વૃક્ષો. તસ્માત તેથી, પશ્યંતિ એટલે જુએ છે, તેથી વૃક્ષો જુએ છે. ફરી પાછું આપણે રિવિઝન કરીએ. વલ્લીમ વેષ્ટયતે વૃક્ષમ. વેલી છે વૃક્ષને વીંટળાય છે. સર્વ એતશ્ચ ગચ્છતિ. તે ચારે તરફ જાય છે. ન દૃષ્ટેશ્ચ માર્ગાદ અસ્તિ. માર્ગ ન હોવા છતાં
તે માર્ગ કરી લે છે, એટલે કે દ્રષ્ટિ ન હોવા છતાં તે માર્ગ કરી લે છે. તસ્માત પશ્યંતી પાદપાહા, તેથી વૃક્ષો છે એ જુએ છે. બીજો શ્લોક જોઈએ આપણે. પુણ્યા પુણ્ય હિ તથા ગંધે ધૂપેશ્ચ વિવિધેહિ અપી અરોગાહ પુષ્પિતાઃ સંતિ તસ્માત સિદ્ધંતી પાદપાહા. પહેલો શબ્દ છે પુણ્ય અપુણ્ય, એટલે કે પવિત્ર અને અપવિત્ર. પુણ્ય અને અપુણ્ય એટલે કે પવિત્ર અને અપવિત્ર. તથા તેમ ગંધે ધૂપેશ્ચ, ગંધ એટલે કે ગંધના બે પ્રકાર છે. જે સારું હોય એને આપણે સુગંધ કહીએ છીએ, અને જે આપણે ગમતું નથી એને આપણે શું કહીએ છીએ? ગંધ. ખરેખર તો એ ગંધ જ છે, પણ આપણે ગમે છે એટલે આપણે એને સુગંધ કહીએ છીએ. એટલે કીધું છે કે ગંધ વડે વિવિધ પ્રકારના ધૂપો વડે, ગંધ વડે વિવિધ પ્રકારના ધૂપેશ્ચી એટલે કે ધૂપો વડે અરોગાહા નિરોગી બનીને અથવા રોગ રહિત બનીને પુષ્પિતાહા એટલે કે પુષ્પવાળા બને છે. તસ્માત તેથી જીગ્રંતી એટલે કે શું કહી શકાય? જીગ્રંતી સૂંઘે છે. કોણ સૂંઘે છે? પાદપાહા એટલે કે વૃક્ષો. તેથી વૃક્ષો સૂંઘે છે. ફરી પાછું જોઈ લઈએ આપણે તો. પુણ્ય પુણ્યહિ તથા પવિત્ર અને અપવિત્ર. ગંધે ધૂપેશ્ચ ગંધ અને વિવિધ પ્રકારના ધૂપો વડે અરોગાહા રોગ રહિત બનીને પુષ્પિતાહા એટલે કે પુષ્પવાળા બને છે. તેથી વૃક્ષો જીગ્રંતી વૃક્ષો સૂંઘે છે. અહીંયા એનું કયું અંગ આવ્યું? નાક. કારણ કે જે માણસ છે એ નાક વડે સૂંઘે છે, એ વૃક્ષ છે એ પણ શું કરે છે? સૂંઘે છે. પહેલા શ્લોકની અંદર એનું કયા અંગનું વર્ણન હતું? આંખનું. બીજા શ્લોકની અંદર એનું શેનું વર્ણન થયું? નાકનું. અહીંયા બે અંગો છે એનું વર્ણન છે એ આપણે આજે શીખ્યા. હવે પછીના વિડિયાની અંદર આપણે શ્લોક નંબર 3 થી 9 સુધીનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ કાવ્ય છે, પ્રકૃતિમય કાવ્ય છે, અને સાથે સાથે આપણે કંઈક વૃક્ષ વિશે અવનવી છે જાણકારી પણ આપણે પ્રાપ્ત થઈ. અસ્તુ.